નમસ્તે, આજના તાજા સમાચારની વાત કરીએ તો ગરીબોને 3 મોટી ભેટ, કેન્દ્ર સરકારની 2,50,000ની સહાય, પાન કાર્ડને લઈ મોટા સમાચાર, ખેડૂતો માટે સારા સમાચાર, હવે ગેસ સિલિન્ડરમાં મોટો ફાયદો, ખેડૂતોને 8,000 રૂપિયા, 125 યુનિટ વીજળી મફત, 1 એપ્રિલથી નવા નિયમો અને સરકારની મોટી જાહેરાત. તમામ સમાચાર વિગતવાર જણાવું તે પહેલા અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો. આજના પ્રથમ સમાચાર જોઈએ તો ગરીબોને 3 મોટી ભેટ, જેમાં ભારત આટા, ભારત રાઈસ અને ભારત દાળનો સમાવેશ થાય છે. ભારત આટાની વાત કરીએ તો 27 રૂપિયા પ્રતિ કિલોએ મળશે. ભારત રાઈસની વાત કરીએ તો 29 રૂપિયા પ્રતિ કિલોગ્રામે મળશે અને ભારત દાળ 60 રૂપિયે 1 કિલોગ્રામે મળી રહેશે. આમ ગરીબો માટે મહત્વના સમાચાર કહી શકાય છે. ત્યારબાદ સમાચાર જોઈએ તો કેન્દ્રની 2,50,000 સહાય. કેન્દ્ર સરકારની યોજનાનો સૌપ્રથમ રાજકોટ કલેક્ટરે અમલ કરાવ્યો. હિટ એન્ડ રન કેસમાં ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવાશે. કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનનાર અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક વળતર ચૂકવવાની સ્કીમ અમલમાં મૂકી છે. ત્યારે આ સ્કીમનો સૌપ્રથમ અમલવારી રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા શરૂ કરાવી છે. કેન્દ્ર સરકારે આવા કેસમાં ભોગ બનનારનું જો મૃત્યુ થાય તો તાકીદે 2 લાખ અને ગંભીર ઈજા હોય તો 50,000 સુધીની સહાય ચૂકવવા વીમા કંપનીઓને આદેશ આપ્યો છે. સમાચારમાં આગળ જોઈએ તો પાન કાર્ડને લઈ મોટા સમાચાર. ફાઇનાન્સ સંબંધિત કોઈપણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે. પાન કાર્ડ વગર તમારા ઘણા કામ અટકી શકે છે. તેથી પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે લોકો 18 વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિ 18 વર્ષની ઉંમર પહેલા પણ તેના માટે અરજી કરી શકે છે? તમે તમારા બાળકના પાન કાર્ડ માટે પણ અરજી કરી શકો છો. તમને જણાવી દઈએ કે કોઈ પણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં. આ માટે બાળકના માતા પિતા પોતાના વતી અરજી કરી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે સારા સમાચાર. 1. જો કોઈ ખેડૂતનું અકસ્માત થાય તો લાખો રૂપિયાનો અકસ્માત વીમો સ્ટેટ બેંક તરફથી મળશે. 2. જો કોઈ ખેડૂત મેલેરિયાથી પીડિત હોય અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો 5,000નો નફો છે. 3. જો તમે વેક્ટર બોર્ન રોગથી પીડિત હોવ તો પણ 5,000નો લાભ. 4. જૈવિક ખાતરો અને જંતુનાશકો પર 40% ડિસ્કાઉન્ટ. 5. બ્લોક લેવલે ઘટેશ મેડિકલ સ્ટોર્સ પર અંગ્રેજી ક્લેમ લેવા પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ. 6. ખેડૂતો અને મજૂરોને વિવિધ રોગો માટેની આયુર્વેદિક દવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. 7. જો કોઈ ખેડૂત ભારત સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોઈપણ યોજના જેમ કે કિસાન સન્માન નિધિ, પેન્શન, લગ્ન અનુદાન, ગેસ સિલિન્ડર વગેરેનો લાભ લઈ રહ્યા હોય અથવા જો તે વંચિત છે તો તેને આ લાભો મળશે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો હવે ગેસ સિલિન્ડરમાં મોટો ફાયદો. ઘરે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે કામના છે. હકીકતમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે પોતાના ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખતા નવી સુવિધા શરૂ કરી છે. તેનું નામ પ્યોર ફોર શ્યોર આપવામાં આવ્યું છે, જેના પર QR કોડ પણ દેખાશે. તેના દ્વારા પ્રોડક્શન પ્લાન્ટથી ગ્રાહક સુધી સિલિન્ડરની ગેરંટી આપવામાં આવશે. QR કોડને સ્કેન કરવા પર ગ્રાહકોને એક સિગ્નેચર યુમની સાથે એક વિશિષ્ટ પ્રો ફોર શ્યોર પોપઅપ જોવા મળશે. આ પોપઅપમાં સિલિન્ડર સાથે જોડાયેલી તમામ વિગત હાજર હશે. ઉદાહરણ માટે ભરવા સમયે સિલિન્ડરનું કુલ વજન કેટલું હતું, સીલ માર્ક હતું કે નહીં વગેરે. ત્યારબાદના અગત્યના સમાચાર તરફ નજર કરીએ તો ખેડૂતોને મળશે 8,000 રૂપિયા. રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયાને બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી. રાજ્ય સરકાર વધારાના 2,000 ભોગવે તેવી શક્યતા છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો 125 યુનિટ મફત વીજળી મળશે. ઝારખંડ સરકાર તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને હવે 100 યુનિટને બદલે 125 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે લોકોના આર્થિક બોજને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે 2022માં 100 યુનિટ મફત વીજળીની યોજના શરૂ કરી હતી. ત્યારપછીના મુખ્ય સમાચાર જોઈએ તો 1 એપ્રિલથી નવો નિયમ. હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પર મોટી ખબર આવી છે. 1 એપ્રિલથી તેની સાથે જોડાયેલો નિયમોમાં બદલાવ થશે. એટલે કે તમને આયુર્વેદિક, હોમિયોપેથિક, યુનાની, સિદ્રા અને યોગાથી ઇલાજ કરાવવા પર પણ હેલ્થ ઇન્સ્યોરન્સ કવરનો લાભ મળશે. આમાં દિમાગની બીમારી, HIV એડ અને ડિસેબિલિટી ટ્રીટમેન્ટ પણ કવર થશે. અને હવે અંતિમ સમાચારની વાત કરીએ તો સરકારની મોટી જાહેરાત.
વરિષ્ઠ નાગરિકો માટે રોડવેઝ બસમાં અડધું ભાડું માફ. એલપીજી સિલિન્ડર 450 રૂપિયામાં મળશે. જાહેર પરિવહન માટે 500 નવી બસોની જાહેરાત. 25 લાખ પરિવારોને નળનું પાણી મળશે. 5 લાખથી વધુ ઘરોમાં સોલાર પ્લાન્ટ લગાવવામાં આવશે. રાજ્યના લોકોને 300 યુનિટ સુધીની વીજળી મફત. પીએમ કિસાન સન્માન નિધિ વાર્ષિક 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરવામાં આવશે. તો આજના મુખ્ય સમાચાર માંગ બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. નમસ્કાર.